મારું નામ છે દર્શિની ચોકસી. અમારી શોપ છે ઓલમોસ્ટ 40 થી 50 વર્ષ જૂની છે. સૌથી સસ્તા છે 110 રૂપિયા કોડીથી ચાલુ થાય છે. એક કોડી મતલબ 20 પતંગ આવે છે. અને સૌથી મોટા જે પતંગ છે ઓલમોસ્ટ એને છે 2 તવા છે, 3 તવા છે, 2.5 તવા છે, એ આવે છે 500, 700, 1000, 1500 ત્યાં સુધી આવે છે. એટલે બહુ જ મોટા પતંગ આવે છે, જેમ કે તમે ત્યાં આગળ જોઈ શકો છો. અહીંયા ઉપર જે છે એને તવા કહેવામાં આવે છે. એની પાછળ બી છે એકદમ મોટા પતંગ છે. એટલે એક પતંગ જેમ કે એમાં અમુકમાં 4 આવે છે, અમુકમાં 5 આવે છે. તો એ 800 કે 900 રૂપિયાના 4 કે 5 આવતા હોય છે. એને તવા કહેવામાં આવે છે. આ છે ચાંદેદાર કહેવાય છે ને આને ડબલ ગુલ્લા કહેવાય છે. એકચ્યુઅલી જનરલી લોકોને ખબર નથી હોતી એટલે એમ જ કહે છે 2 આંખ છે એટલે આંખેદાર છે, પણ એકચ્યુઅલીમાં એનું નામ છે ડબલ ગુલ્લા છે. આ છે અને અડદિયા, જોધપુરના અડદિયા કાર્ડ કહેવામાં આવે છે. एक्चुअली તમે આમાં જોઈ શકશો કે બહુ જ બધી પેટર્ન્સ છે. पैराशूट भी बोलते हैं और चांद काट भी बोलते हैं इसको, 2 नाम है इसके. આ પતંગ છે રોકેટ છે. એકચ્યુઅલીમાં એની જે રીતની પેટર્ન છે ને તમે જોઈ શકો છો કે રોકેટ સ્ટાઇલની પેટર્ન છે, એટલા માટે એને રોકેટ કહેવામાં આવે છે. અને અહીંયા આ રીતે જે અહીંયા છે, અહીંયા જસ્ટ અહીંયા આમાં કોઈ કિમિયા ને એવું બાંધવાનું રહેતું નથી. જસ્ટ અહીંયા દોરી ભરાઈ અને તમારે ઉડાડવાનો રહે છે. તલની રાતનો મતલબ એ છે કે આખા ગુજરાતની પબ્લિક રાયપુરમાં આવે. લગભગ 2.5 થી 3 લાખ પીપળાના અવાજ, પતંગોની ગીર્દી, ફિરકીઓની ગીર્દી, ચોટીઓ, ગુંદરપટ્ટી એમના બી થરા લાગ્યા હોય, પાછા પતંગોના થરા લાગ્યા. એ પછી આ લોકો ખરીદી કર્યા પછી ખાણીપીણી બજારમાં હોય.